દીકરીના સરઘસ મામલે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર શાબ્દિક પ્રહાર સામે આવે કે કાયદાનું ઉલ્લંઘન કરીને દીકરીની ધરપકડ કરવામાં આવી। દીકરીનું સરઘસ કાઢી ગુજરાતની દીકરીનું અપમાન કરાયાનો તેમણે આરોપ લગાવ્યો અને આ ઘટનાથી રાજ્યની દીકરીઓ અને મહિલાઓમાં રોષ હોવાનો પણ તેમણે દાવો કર્યો। સરઘસ કઢાવનારા ભાજપના નેતાઓ પ્રજાની માફી માંગે તેવી તેમની માંગ છે। સરઘસ કાઢનારી પોલીસ સામે પણ કડક કાર્યવાહીની તેમણે માંગ કરી। જે પોલીસ અધિકારીઓએ ભાજપના નેતાઓના રાજકીય હાથા બની અને અડધી રાત્રે 12 વાગે દીકરીની ધરપકડ કરીને લાવ્યા અને સરઘસ કાઢ્યું છે, એવા પોલીસ અધિકારીઓ પર તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય, એમને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભાજપના ધારાસભ્યો અને ભાજપના નેતાઓએ પોતાના રાજકીય ફાયદા માટે, પોતાની મહત્વાકાંક્ષા અને રાજકીય હરીફોને ખતમ કરવા માટે પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરી અને જે આ સરઘસ કઢાયા છે એવા નેતાઓએ પણ જાહેરમાં માફી માંગવી પડશે। અમિત ચાવડાએ કહ્યું કે વરઘોડો કાઢવો જ હોય તો ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓ, બીઝેડના આરોપીઓ કે ડ્રગ્સ પેડલરના સરઘસ કાઢવા જોઈએ, પરંતુ આ રીતે દીકરીનું સરઘસ કાઢીને ગુજરાતની દીકરીનું અપમાન કરાયું છે। ભાજપને તેના રાજકીય હરીફોને ખતમ કરવામાં જ રસ હોવાનો પણ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો।